મહારાષ્ટ્ર અને વાવ વિધાનસભામાં ભાજપની જીત થઈ છે, ત્યારે પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ઉજવણી કરવામાં આવી હતી। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરાઈ હતી, ત્યારે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કૌશિક વેકરિયા દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા, તાલુકા અને શહેર ભાજપના હોદ્દેદારો દ્વારા ઉજવણી કરાઈ હતી। आज रोज समग्र देश के अंदर एक दिवाળી जो माहौल જોવા મળી રહ્યો છે એ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે। જે રીતે મહારાષ્ટ્રની અંદર સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર ત્યારે બેસવા જઈ રહી છે। લોકોએ એક સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે, લોકમત આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટી દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ આદરણીય અમિતભાઈના નેતૃત્વમાં જે રીતનું મહારાષ્ટ્રમાં એમની આગેવાની નીચે જે રીતના લોકો દ્વારા લોકોનો એમની પર જે ભરોસો મૂકવામાં આવ્યો અને ખાસ કરીને સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે મહારાષ્ટ્રમાં બની રહી ત્યારે હું ખાસ કરીને હૃદયપૂર્વકની શુભકામના પણ પાઠવું છું। અને સાથોસાથ ગુજરાતની અંદર જ્યારે વાવ વિધાનસભાનું ઇલેક્શન હતું એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ હોળે કળાએ ખીલ્યું છે, એમની પણ બધાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું।